Welcome back to your favorite channel with your favorite good morning. Good morning. બોલવામાં તો એટલું બધું પેલું એ લે ને શું કહેવાય એને કોસ્ટ એટલો બધો કોસ્ટ લે બેસી ગયો છે. કઈ કેટલો બેઠો બોલ તો બોલ. આટલો તો કમ્પ્લેટ છે. નહીં કમ્પ્લીટ. બોલ આઈ લવ યુ બોલ એટલું જો આટલું તો સારું બોલાય છે. તો મેં બોલતા એટલું જાય મારા વડામાં પાપડી હતી પછી છે ને બધા એવું કહેશે કે આ ખા જ કરે છે. કેટલા દિવસથી મારું જે મેઇન અકાઉન્ટ છે એમાં મેં રીલ્સ જ અપલોડ નથી કરી. વેલેન્ટાઇન પહેલાંથી મેં અપલોડ કરવાની જ બંધ કરી દીધી છે. કેમ કે ખબર નહીં મને એવું થાય છે કે કાલે બનાવીશ એવી રીતના દિવસો જા કરે છે પણ મેઇન અકાઉન્ટ પર બનાવતો જ નહીં. તો એના લીધે મારા મેઇન અકાઉન્ટની બહુ જ રીચ ડાઉન થઈ ગઈ છે. એન્ડ જે કપલવાળું મેં કોમન અકાઉન્ટ બનાવ્યું છે એમાં મેં રોજે અપલોડ કંઈ પણ કરીને કરી દઉં છું એમાં તો. બટ આ મેઇન અકાઉન્ટ પર જ નહીં થતું. બટ હવે વિચારું છું કે કાલથી તો પાક્કો જ બનાવીશ. કંઈ બી થાય ગમે તે નાનો કોન્ટેન્ટ પણ અપલોડ કરવાનો છે વિચાર્યું છે. ઓમનો પ્રસાદ ખાઓ. સરસ કઈ ગયા હાઉ મેં જઈને આવો કઈ ગયા પેલા એવું ખાઓ પુણ્ય મળે. આ શું કરે છે? ગાયત્રી મંત્ર લખું છું. ગાયત્રી મંત્ર. સરસ ગાયત્રી મંત્ર લખ્યું. મળીએ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Machar. Happy birthday to you. તો અમારા મોટા ભાઈ બેસી ગયા છે. અમારી નિશાબેનનો જન્મદિવસ હતો કાલે. આ પંકજ છે બરાબર. તો આ કોણ છે? તમારા આંગળી પંકજ ઉદાસ બરાબર. બેઠેલો પંકજ. હવે ફરીથી જુઓ આ પંકજ છે બરાબર. આ કોણ? પંકજ ઉદાસ. અને આ ઊંઘતો પંકજ બરાબર. પછી જો આ રીના, આ મીના, આ ટીના. તો આ કોણ? પંકજ બરાબર. રીંગણા મીણા. આ રીના, આ મીના, આ ટીના, આ પંકજ. તો આ કોણ? મને શું ખબર. મારો અંગૂઠો. આ રીના, આ મીના, આ ટીના. તો આ કોણ? પંકજ. પંકજ નો ભાઈ. પંકજ તો આ હાથ પા. તો આ પંકજ નો ભાઈ છે બરાબર. હા. આ કોણ? રીના, મીના, ટીના. આ કોણ? પંકજ નો ભાઈ. અને આ તમારો અંગૂઠો. યસ વેરી ગુડ. અત્યારે વાગ્યા છે રાતના 11:30 એન્ડ અમે જસ્ટ બધાની કોમેન્ટ્સ જોતા હતા. જે આપણે કહેવાનું હતું કે કોણે સૌથી વધારે કોમેન્ટ્સ કરી છે. સો અમે એ બધું ચેક કરતા હતા. સો થઈ ગયું છે. સો જેને આટલા ટાઈમથી અમે ખાલી આ મહિનો નહીં ગણ્યો પણ જ્યારથી યુટ્યુબ સ્ટાર્ટ કર્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે લાસ્ટ બે ત્રણ મહિનાથી જે કન્ટિન્યુ કોમેન્ટ કરે છે એનું કાઢ્યું છે કે કોણે સૌથી વધારે કોમેન્ટ્સ કરી છે. સો જેને સૌથી વધારે કોમેન્ટ્સ કરી છે
એ છે ફાલ્ગુની ચૌહાણ. સો જેને સૌથી વધારે કોમેન્ટ્સ કરી છે એ એક છોકરી છે, છોકરો બી હોય ભાઈ, પણ જે કરી છે એ તો છોકરી જ છે ને. પણ અત્યારે તો છોકરી જ છે. પણ સો જેને સૌથી વધારે કોમેન્ટ્સ કરી છે એનું નામ છે રિંકુ વ્લોગ. પણ રિંકુ વ્લોગ તો રિંકેશ નામ હોય તો ઘરમાં રિંકુ કહેતા હોય, એવું બી હોય શકે. નહીં, પણ રિંકુ છોકરી પણ છોકરી જ હશે. જરૂરી રિંકુ રિંકુ થોડી છોકરાનું નામ હોય. રિંકેશ હોય તો નિકનેમ રિંકુ કરી દીધું હોય. ઓકે, સો આપણે તો કોમેન્ટ કરી છે ને, એટલે કીધું છે ને કે જે સબસ્ક્રાઈબરે સૌથી વધારે આપણા વિડીયોમાં વ્લોગમાં કોમેન્ટ્સ કરી છે એનું નામ છે રિંકુ વ્લોગ્સ. સો કોંગ્રેચ્યુલેશન્સ. સો જે પણ રિંકુ વ્લોગ્સ છે, જે પણ સબસ્ક્રાઈબર, એ પ્લીઝ મને ઇન્સ્ટાગ્રામ કાં તો મેલ આઈડી છે મારું, તો એના પર મેસેજ કરજો. તો આપણે કમ્યુનિકેશન કરીશું એન્ડ મળવાનો ટ્રાય કરીશું આ સન્ડે, ઇફ તમે રેડી હોય તો. કેમ એમ જોઉં છું યાર. કઈ ક્યાંય સિંગાપુર જતી નહીં, આ પેલો સિંગોડા લેવા જવાની છે રવિવાર ખાલી. સો જે પણ છે એ મેલ કાં તો જે પણ છે પહેલાં તમે કોમેન્ટ કરજો કે હા તમે ફ્રી છો કાં તો મળવા માટે પોસિબલ છો, જો તમારે મળવું હોય તો. બાકી તો એના પછીનો જે નંબર છે, એટલે જે એના પછી સેકન્ડ હાઈએસ્ટ જેને કોમેન્ટ કરી છે એ છોકરો છે, જે છે માનવ માછી છે ને, બારિયા. હા સોરી, માનવ બારિયા. બારિયા માનવ 355. સો એને 91 કોમેન્ટ કરી છે અને જે રિંકુ વ્લોગ છે એને 100+ કોમેન્ટ્સ કરી છે. સો જો રિંકુ વ્લોગ ફ્રી નહીં હોય કાં તો એમને મળવું ના હોય તો પછી આપણે બારિયા માનવને મળીશું. સો કોંગ્રેચ્યુલેશન્સ. સો જે પણ હોય એ કોમેન્ટ કરજો, બાકીની કોમ્યુનિકેશન આપણે આગળ જેવી રીતના પોસિબલ છે એવી રીતના કરીશું. ફર્સ્ટ કોમેન્ટ છે, આ તો ઓપન કોમેન્ટ છે, જો ફરી તારા પપ્પા બોલ્યા એટલે પપ્પાની કોમેન્ટ છે. એવા શું કામ કર્યા કે માર પડ્યા છે? મેં એવું કોઈ કામ નહીં કર્યું જેના લીધે હું આજ સુધી માર ખાઉં, પણ આ તમારી છોકરી છે ને એ મારવાનો બહુ શોખ છે એટલે મને મારે છે. બાકી તો મેં આજ સુધી એવું કોઈ કામ નહીં કર્યું કે મને કોઈ મારે. તમારી છોકરીમાં એમની છોકરી તો તમારી શું છે? બૈરી મારી થોડી છોકરી છે. હા, પણ તોય તમારી છોકરીમાં બૈરી એવું બોલો. આની જ ખાલી હિંમત છે કે મને મારે, બાકી તો છે કોઈની તાકાત? હું કોઈને મારવા બી ના. પપ્પાની છે. પપ્પા મારે મને, મમ્મી મારે. કાલે કહું મારે. મેં બી પછી મારા લઈશ પાછળથી. તો મેં એવા કોઈ કામ નહીં કરતો કે મને માર પડે. ભાભીનો વોઇસ બહુ જ ધીરો આવે છે બ્લોગમાં, એમને કોઈ જરાક જોરથી બોલે. કાલે 2 દિવસથી મારો અવાજ બેસી ગયો છે, બોલું છું તો મને ગળામાં દુખે છે, એટલા માટે મેં ધીરું બોલું છું. અને જોરથી બોલીશ તો લાગશે કે ગુસ્સામાં બોલે છે. પણ એવી રીતના નહીં ને, આમ કમ્યુનિકેશન થોડું જોરથી કરવાનું. હેલો, હાઉ આર યુ? આમ એક્સાઇટેડ થઈ ગયો. મને કોઈએ કોમેન્ટ કરી હતી કે ભાઈ એક્સાઇટેડ થઈને બોલો છો. મેં હવે ટ્રાય કરું છું કે એક્સાઇટેડ થઈને બોલું, ભલે હું દુઃખી હોઉં પણ એક્સાઇટેડ થઈને બોલું. સો નેક્સ્ટ કોમેન્ટ છે, ભાઈ તમે માવા પ્રેન્ક ના કર્યો. યસ બ્રો, હજી નથી કર્યો, બટ એવું સેટ નથી થતું. मुझे तो आपके सारे व्लॉग्स ही पसंद आते हैं. भाभी ने आपको कितना ज़ोर से थप्पड़ मारा, बट आपकी ही गलती थी इसीलिए. मेरी क्या गलती थी? મારી શું ભૂલ હતી? મારી જિંદગીમાં ખાલી એક જ ભૂલ થઈ છે, એ છે 4 માર્ચ. મસ્તી કરું છું, બાકી તો મારી કોઈ ભૂલ નથી. મેં હું એવી ભૂલ કરી બોલ કે તું મને મારે? બોલ, આજ સુધી એવી કોઈ ભૂલ કરી છે? કઈ ભૂલ કરી છે બોલ? બ્લોગમાં ના બોલીશ. બોલ.
નહીં બોલું. ના બોલ બોલ, મેં એવી શું ભૂલ કરી છે? તારા જોડે લગ્ન કર્યું એના સિવાય બીજી જાઓ કઈ ને હવે. ભૂલ? હમણાં તો ત્યારે 6 મહિના પૂરા થયા હતા તો રીલ બનાવી હતી હવારમાં ધાબા પર જઈને. જિંદગીમાં મેં ઘણી ભૂલ કરી છે, પણ તને જોઈને લાગે છે કે તને પસંદ કરવામાં મેં કોઈ ભૂલ નહીં કરી. હમણાં કે તને ભૂલ કરી છે. હા, તે- પોતાની વાતથી પલટી જાઓ છો. પલટી નહીં ગદ્દાર. ગયો, મેં કઈ કીધું કે એ મારી ગદ્દાર. ભૂલ છે? ગદ્દાર, તમારા ઘરે મેં સારી બોલેલું પલટતી તો નથી જ. તું તો આખું વાક્ય જ પલટી દે છે બધું. તમને પલટી શકું છું એટલી. તાકાત. સારું. નેક્સ્ટ કોમેન્ટ્સ છે ઋત્વિક ચાવડા. હું કોમેન્ટ્સ એટલે આટલા દિવસથી નહોતો કરતો, મારી કોમેન્ટ્સ વધારે નીકળે તો તમારે મને મળવા છેક જામનગર આવવું પડે. ઓ આપણા સબસ્ક્રાઈબર જામનગરના બી છે. થેન્ક યુ સો મચ ભાઈ. જામનગર બોલાવો તમે તો હું આવી જાઉં ફરવા વરવા. તો થેન્ક યુ. જામનગરમાં પણ તમે લોકો જોવો છો તો જામનગરની પબ્લિકને પણ કોઈ બીજા બધાને કે જોવે, મજા આવશે. આમ માવો બાવ તમારા માવો પ્રેન્ક કરું છું હું. જામનગરવાળા રેડી રહેજો. એક જ જોવે છે જામનગર અને સોટામાં બોલું છું. નીચે કરે છે આ કોમેન્ટ્સ. એટલે ઋત્વિકની જ અચ્છા. કમેન્ટ છે. દીપુ પટેલ પબજી શોટ. ઓહ, તમે નહીં મારતા ભાભીને ભાઈ, નહીં તો અઘરું પડશે. મેં તો નહીં જ માર્યું હજુ, બાકી તો હું મારું ને તો રડી પડ્યા. ભલાને રડાઈ દીધા જ. ઓહ, એટલે જે ભલા હતા એ જ રડ્યા છે, બાકી મારા કરતા હેવી હતા એ તો મને મારીને ગયા છે. હા, હું બી મારીને આવનારામાંથી છું, માર ખાઈને આવનારામાંથી નથી. સમજ્યા? નહીં મારતા પણ મને દયા છે. ભાભી પતિદેવને મરાય પાપ લાગે. જો પુણ્ય બી કરી દઈશ સામે એટલું. તો આને તો પાપથી બીક નહીં. આ હમણાં જવાની છે પ્રયાગરાજ, બધા પાપ ધોઈને આવશે. આપણે કુંભનું પાણી નતું છાટ્યું એ દિવસ. હા, એટલે તો નવા પાપ પાપ- હા, નવા નવા પાપ પાપ કરવા કરવાના. માટે આ માર કરે છે. મારે 1-2 પાપ કરવા પડશે, 2-3 લગ્ન કરીને. આજે બહુ માર પડ્યો ભાઈ તમને ભાભી રાત તો. યસ. નેક્સ્ટ કમેન્ટ છે ભાઈ ધાર્મિક રબારી જોડે શું થયું છે? કઈ નથી થયું ભાઈ. ભાભીની ફિલિંગ જાગી ગઈ એટલે માર પડે છે. તો મેં કહું છું ફિલિંગ ના જાગવી જોઈએ. બાર્યા બારવ ભાઈ ભાભીના ઘરેથી લાગે બધા યાદ કરતા હશે એટલે ધીરે ધીરે હિચકી વધી ગઈ. હા ખબર નહીં, તું એ પૂછ્યું આજે કે કોણ યાદ કરતું હતું? બધા યાદ કરે છે. રડતી હતી મમ્મી કે ઘરે આવી રહેવા આવે. એવું? તમે હા કહો તો મેં હમણાં જ જતી રહો. હજુ તો 12 બી નહીં વાગ્યા, બધા જાગતા છે. પછી વિચાર કરતા મમ્મી જ આટલું યાદ કરે, મેં કેટલું યાદ કરીશ તને. આજના વ્લોગમાં તમે સારી એવી કોમેન્ટ્સ કરી છે તો થેન્ક યુ સો મચ. આવી જ કોમેન્ટ્સ કરતા રહો તો અમને આન્સર આપવાની મજા આવે. બાકી તો જે પણ સબસ્ક્રાઈબર જે સૌથી વધારે કોમેન્ટ્સ કરી છે અને કોંગ્રેચ્યુલેશન્સ. સો મળીએ આપણે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી રામ. બાકી તો કેવું છે કઈ? બાકી સબ ફર્સ્ટ ક્લાસ है. बाकी सब फर्स्ट क्लास है और मैं सेकंड क्लास हूँ. ગુડ નાઇટ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ.